9,100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની વ્યવસ્થાપક સમિતિ માટે ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં 97.7% જેટલું ઊંચું મતદાન થવા પામ્યું હતું। 7 બેઠકો પર હાલ 100% મતદાન સાથે 13 મતદાન મથકો પર થયેલા મતદાનમાં 34 મતદારો મતદાનથી અડગ રહેવા પામ્યા હતા। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની મતગણતરી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રભુ વસાવાની હાલ હાર થવા પામી હતી। ડિસ્ટ્રિક્ટ બેંકની 13 બેઠકોમાંથી 9 પર ભાજપનો સહકાર પેનલનો ઉમેદવાર જીતવા પામ્યા છે, જ્યારે 4 બેઠકો પર પરિવર્તન અને પેનલના વિજય થવા પામ્યા છે। જોકે સહકાર પેનલ દ્વારા પોતાના 11 ઉમેદવારોને જીત્યાનો તેને દાવો કર્યો છે। અધધધ કહી શકાય તેમ 9,100 કરોડની વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સુરત અને તાપી જિલ્લામાં કુલ 18 બેઠકોમાંથી 5 બેઠકો પર વર્તમાન ચેરમેન નરેશ પટેલ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઈ, બારડોલી બેઠક પર દીપક પટેલ, નયન ભરતીવાળા અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ બિનહરીફ જાહેર થવા પામ્યા હતા। ત્યારે 13 બેઠકો પર 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 97.40% મતદાન નોંધાયું હતું। કુલ 1418 મતદારોમાંથી 1384 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 34 મતદારો મતદાનથી અડગા રહેવા પામ્યા હતા। તો આજે એટલે કે 30મી જાન્યુઆરીને શનિવારના રોજ મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં 13માંથી 9 બેઠક પર ભાજપની સહકાર પેનલનો વિજય થવા પામ્યો હતો, જ્યારે 4 બેઠકો પર પરિવર્તન પેનલનો વિજય થયો હતો। જોકે આમાં ખાસ એ નજરમાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રભુ વસાવા નરેન્દ્રસિંહ મહેડા સામે પરાજિત થવા પામ્યા હતા। કારણ કે સહકાર પેનલ દ્વારા જણાવ્યું હતું કે 13માંથી 9 બેઠક પર સહકાર પેનલના ઉમેદવાર વિજય થયા છે, જ્યારે 2 ઉમેદવાર ભાજપ સમર્થિત છે, જ્યારે 1 અપક્ષ અને 1 બેઠક કોંગ્રેસ પાસે જવા પામી છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સહકાર પેનલના 18 બેઠકો પર પ્રમુખ ઉપપ્રમુખ સહિત 5 ઉમેદવારો બિનહરીફ થયેલા હતા। આજે યોજાયેલ 13 બેઠકમાંથી 9 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા છે સહકાર પેનલના, અને બીજા 4 ઉમેદવાર જે સામે ચૂંટાયા એમાં 2 ભારતીય જનતા પાર્ટીના સામે ઉમેદવાર સભ્ય ચૂંટાયા છે। એની સાથે 1 અપક્ષ અને કોંગ્રેસે સમખાપોટી 1 બેઠક મળી છે। એટલે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલનું ડિસ્ટ્રિક્ટ બેંકમાં શાસન નક્કી છે કે કોઈ શંકા નથી। ભાજપની સહકાર પેનલ દ્વારા 13માંથી પોતાના 9 અને ભાજપ સમર્થિત 2 એમ 11 ઉમેદવારો જીત્યા હોવાનો દાવો કરાયો છે, જ્યારે પરિવર્તન પેનલ દ્વારા પોતાના 4 ઉમેદવારો જીત્યા હોવાનો દાવો કરાયો છે। ટોટલ 13 બેઠકોનું મતદાન થયું હતું, તેની અંદર અમે 9 બેઠકો ભાજપે કબજે કરી છે, અને તેની સાથે 2 બેઠકો પણ ભાજપના જ અન્ય ઉમેદવારો ચૂંટણી લડતા હોય એ બેઠકો પણ જીતી છે, અને 1 અન્ય અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતેલા છે ટાઈ થઈ હોવાને કારણે, અને માત્ર 1 જ બેઠક કોંગ્રેસે આમાં જીત મેળવી છે। મતદારોની ક્લિયર કટ અમારા સંપૂર્ણ 5 વર્ષના જે કાર્યભારમાં એમને વિશ્વાસ છે, જેને કારણે વન વે એક તરફી આ બાબતે એ લોકોએ મતદાન કરેલું છે। કોઈક અંશે નાની મોટી ચૂક થઈ હોય તેનો અમે આવનારા દિવસોમાં અભ્યાસ કરી આગળના નિર્ણય કરશું। 9,100 કરોડના વહીવટી ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ કરતા ભાજપ વચ્ચે જાણે ચૂંટણી યોજાઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।